વેલકમ ટુ આઈ જ્ઞાન વિથ સાવલિયા હોસ્પિટલ. આજે હું આપની સાથે ખૂબ જ ગંભીર કહેવાય એવા વિષય ઉપર વાત કરવા માંગુ છું, જે આપ સૌ ધ્યાનપૂર્વક સાંભળશો અને સમજશો એવી હું આશા રાખું છું. અમુક એવા ચિહ્નો છે કે જે બતાવે છે કે આ કદાચ આંખના લગતી ઇમરજન્સી હોઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ ઇમરજન્સી શબ્દ કેટલો અગત્યનો છે. ચાલો એના વિશે થોડી વાત કરીએ. બહારના પરિબળો, અંદરના પરિબળો. બહારની વસ્તુમાં જાણે કે આપણે આંખમાં અચાનક કંઈક વાગી ગયું હોય, કચરું પડ્યું હોય કે એવું કંઈ હોય, કેમિકલ કે કંઈક ઉડ્યું હોય, આ પ્રકારની પરિસ્થિતિમાં સૌથી પહેલા તમે સાદા પાણીથી આંખને સાફ કરો અને પછી સમય બગાડ્યા વિના તાત્કાલિક આંખના ડોક્ટરને મળવું જરૂરી છે. ભલે તમને કોઈ તકલીફ ના હોય, પણ આંખના ડોક્ટર એ વસ્તુ જોઈ શકે છે, એ નુકસાનને સમજી શકે છે કે જે લાંબા સમયે કદાચ તમને ખૂબ જ તકલીફ પાડી શકે. તાત્કાલિક બતાવવું જરૂરી છે. એની સાથે અમુક એવા કયા ચિહ્નો છે કે જે આપણને લાગે તો એમ કહી શકાય કે આ આંખની ઇમરજન્સી હોઈ શકે છે? તો કે અચાનક દેખાવાનું ઓછું થઈ જવું, નજર ઓછી થઈ જાય, પાછી આવી જાય, અથવા તો નજર કાયમ માટે એકદમ ઓછી જ રહે. આમાં સમય બગાડ્યા વિના તાત્કાલિક તપાસ કરવી જરૂરી છે. કાં તો પડદાની બીમારી હોઈ શકે છે, કાં તો કીકીનો સોજો હોઈ શકે છે, કાં તો પછી આંખની પાછળની નસ ઉપર પણ નુકસાન હોઈ શકે છે. અચાનક આપને એવું લાગે છે કે નજરમાં જોતી વખતે કાળા કાળા ધબ્બા જેવા દેખાવા માંડ્યા, ફ્લોટર્સ, અથવા તો એની સાથે પ્રકાશના ઝબકારા, લાઇટના ઝબકારા જેવું લાગેલું હોય, ફ્લેશિસ. આ બે વસ્તુ બતાવે છે કે આંખના પડદાની અંદર કાં તો ખેંચાણ હોઈ શકે, પડદો ફાટવાની પણ શરૂઆત હોઈ શકે, કે જે સમયે તમને કદાચ આગળથી એક પડદા જેવું આવતું હોય ને એવું પણ કદાચ અનુભવાય. આમાં આપણે તાત્કાલિક બતાવવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક તમને એવું લાગે છે કે આંખમાં બે દેખાવા માંડ્યું છે, સીધું જોતી વખતે કે સાઈડમાં, ઉપર નીચે, કોઈ પણ બાજુ ડબલ દેખાવાની શરૂઆત થવી. કાં તો મગજની તકલીફથી હોઈ શકે, કાં તો આંખના સ્નાયુઓનું હોઈ શકે, કાં તો આંખને જે લોહીનો સપ્લાય મળતો હોય એની તકલીફના કારણે પણ હોઈ શકે છે. આનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી છે. કદાચ આંખ એકદમ લાલ થઈ જાય, એકદમ દુખાવો થવા માંડે, તો તાત્કાલિક તપાસ કરાવો. કીકીનો સોજો હોઈ શકે, આંખની અંદર સોજો હોઈ શકે છે, અથવા તો આંખનું પ્રેશર અચાનક વધી જવાના કારણે, ઝામરની અસરના કારણે પણ આ પ્રકારનું તમને થઈ શકે છે. આવું કંઈ પણ લાગે તો તાત્કાલિક તમારે આંખની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. અને એક અગત્યની વાત, કદાચ તમને એવું લાગે કે તમને થાઇરોઇડની બીમારી છે અથવા તો ડાયાબિટીસની કંઈ અસર છે અને એમાં અચાનક આંખ તમને એવું લાગે કે થોડીક ફૂલતી હોય એવું લાગે, કોઈ એક બાજુની આંખ નાની લાગે, કોઈ એક બાજુની આંખ થોડી મોટી થતી હોય એવું લાગે, કાં તો આંખની અંદર તકલીફ હોઈ શકે છે, સ્નાયુઓમાં હોઈ શકે, અથવા આંખની પાછળના તત્વોમાં પણ કોઈક પ્રકારની દબાણની અસરથી પણ આવી રીતે થઈ શકે છે. આમાંનું કંઈ પણ તમને લાગે તો ધ્યાન રાખશો. રાજકોટમાં, આપણા સૌરાષ્ટ્રમાં 24 કલાક સેવા આપતી આપણી જ આંખની હોસ્પિટલ, વિચ ઇઝ ધ સેન્ટર ઓફ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી એન્ડ એક્સેલન્સ એટ સાવલિયા હોસ્પિટલ, રાજકોટ. થેન્ક યુ.